મિત્રો, તમે જે રોજ તેલ ખાવ છો ને એ તમારા શરીરને તાકાત આપી રહ્યું છે. એ ધીમે ધીમે અંદરથી બગાડી રહ્યું છે. એક સવાલ જે કદાચ તમે ક્યારેય પૂછ્યો જ નથી, આપણે જે તેલ ખાઈએ છીએ એ ખરેખર હેલ્ધી છે? જો હું તમને કહું કે તમારા કિચનમાં જ એક એવી વસ્તુ છે જે તમારી તંદુરસ્તીના ભવિષ્યને નક્કી કરે છે, તો શું તમે માનશો? નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. મિત્રો, એક વખત એવું થયું કે એક જ પરિવારમાં 4 લોકો એક જ ખોરાક ખાતા હતા, પણ એકદમ અલગ અલગ પરિણામ. એક વ્યક્તિ ફિટ, બીજો થાકેલો, ત્રીજાને બ્લડ પ્રેશર અને ચોથાને ડાયાબિટીસ. સવાલ એ જ હતો, જ્યારે ખોરાક એક જ છે તો શરીર કેમ અલગ રીતે રિએક્ટ કરે છે? અને ત્યાંથી શરૂ થાય છે આજના વિડીયોનું સાચું રહસ્ય. જે દેખાય છે એ હંમેશા સત્ય નથી. મિત્રો, આજે આપણે જે રિફાઇન ઓઇલને હેલ્ધી માનીએ છીએ, શું ખરેખર એ હેલ્ધી છે કે પછી આ એક જ એવું ઇલ્યુઝન છે જે માર્કેટિંગે આપણને મનાવ્યું છે? તમને પણ ટીવીમાં એડ જોવા મળે છે ને, હાર્ટ ફ્રેન્ડલી ઓઇલ, ડોક્ટર રિકમેન્ડેડ ઓઇલ, પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધું કેટલું સાચું છે? મિત્રો, આ વાત માત્ર તેલ વિશે નથી, આ વાત છે તમારા સ્વાસ્થ્ય વિશે, તમારા પરિવાર વિશે અને તમારા ભવિષ્ય વિશે. તમે પણ આ અનુભવ્યું જ હશે, ક્યારેક આપણે બધું સાચું કરતા હોઈએ પણ શરીર સાથ નથી આપતું. એવું કેમ થાય છે? હજારો સવાલો આપણે રોજ વિચારીએ છીએ, પણ એક સવાલ જો તમે આજે પૂછશો તો તમારી આખી જિંદગી બદલાઈ શકે છે. શું હું જે ખાઈ રહ્યો છું એ ખરેખર મારા માટે યોગ્ય છે? એક સમય હતો જ્યારે લોકો મારી ઘાણીનું તેલ અને ઘી ખાતા હતા, ત્યારે હાર્ટ એટેક ઓછા હતા, ડાયાબિટીસ ઓછું હતું અને લોકો વધુ તંદુરસ્ત હતા. પણ પછી એક નવો ટ્રેન્ડ આવ્યો, રિફાઇન ઓઇલ, અને ત્યાંથી કહાની બદલાઈ ગઈ. એક છોટી સી ડિટેલ જેને આપણે ક્યારેય ધ્યાન આપ્યું જ નથી, એ જ બધું બદલાવી શકે છે. મિત્રો, રિફાઇન ઓઇલ બનાવવામાં શું થાય છે તમે જાણો છો? હાઈ ટેમ્પરેચર, કેમિકલ્સ અને પ્રોસેસિંગ. અને આ જ પ્રોસેસમાં તેલમાંથી લગભગ બધા જ પોષક તત્વો ખતમ થઈ જાય છે. ચાલો આને ખૂબ જ સરળ રીતે સમજીએ. નેચરલ ઓઇલ કે ઘાણીનું સીધું બીજમાંથી બને છે, કોઈ કેમિકલ નહીં અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. રિફાઇન ઓઇલ પ્રોસેસ, કેમિકલ વપરાશ અને ન્યુટ્રિશન ઓછું હોય છે. એટલે સવાલ એ છે, તમે કયું પસંદ કરશો? મિત્રો, એક સાચી વાત કહો, તમે કયું તેલ વાપરો છો, રિફાઇન ઓઇલ કે ઘાણીનું? અને તમે શું ક્યારે આ વિશે વિચાર્યું હતું? કોમેન્ટમાં જરૂર લખજો. આ તો માત્ર શરૂઆત છે, હજી તો આપણે જાણવાનું બાકી છે. કયું તેલ સૌથી બેસ્ટ છે, કયું તેલ કઈ બીમારીમાં મદદ કરે છે અને કયું તેલ ધીમે ધીમે નુકસાન કરે છે. કહાની હજી શરૂ થઈ છે, સાચું રહસ્ય હવે બહાર આવવાનું છે. મિત્રો, અત્યાર સુધીમાં આપણે એક સત્ય જોયું, જે તેલ આપણે હેલ્ધી માનતા હતા એ જ તેલ હંમેશા હેલ્ધી નથી હોતું. પણ હવે સૌથી મોટો સવાલ, તો આખરે આવું શું? ઘણા લોકો અહીં ગૂંચવાઈ જાય છે. ઘી ખાવું કે તેલ ખાવું? કયું તેલ હાર્ટ માટે સારું છે? કયું તેલ રોજ ઉપયોગ કરવું? મિત્રો, આજનો વિડીયો તમારા માટે સૌથી મહત્વનો છે. એક સત્ય સાંભળો, દુનિયામાં એક જ બેસ્ટ તેલ નથી. હા, સાંભળીને તમને નવાઈ લાગી હશે, કારણ કે દરેક તેલની પોતાની ખાસિયત છે અને સાચી સમજ એ છે જે કયું તેલ ક્યારે અને કેવી રીતે વાપરવું. તો ચાલો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ સૌથી નેચરલ અને પાવરફુલ ઓપ્શન, ઘાણીનું તેલ. મિત્રો, જો તમે સાચું હેલ્ધી તેલ શોધી રહ્યા છો તો તમારો પહેલો વિકલ્પ છે ઘાણીનું તેલ, જેમ કે મગફળીનું તેલ, તલનું તેલ અને સરસવનું તેલ. હવે પ્રશ્ન થાય કે આ તેલ કેમ બેસ્ટ છે? કારણ કે આ તેલ કેમિકલ વગર બને છે, લો ટેમ્પરેચર પર બને છે અને પોષક તત્વો જાળવે છે. આ છે રિયલ ઓઇલ, બાકી બધું તો પ્રોસેસ વર્ઝન છે. તમને પણ આવું લાગ્યું હશે, ઘરનું જૂનું ખોરાક વધુ ટેસ્ટી અને હેલ્ધી કેમ લાગતો હતો? કારણ કે તેલ શુદ્ધ હતું. હવે જોઈએ ઘી વિશે. ડર નહીં, સમજ જરૂરી છે. મિત્રો, ઘણા લોકો ઘીથી ડરે છે, વજન વધશે, કોલેસ્ટ્રોલ વધશે, પણ સત્ય કંઈક અલગ જ છે. શુદ્ધ દેશી ઘી પાચન સુધારે છે, હાડકાં મજબૂત કરે છે અને બ્રેઇન ફંક્શન માટે સારું છે. અને સૌથી મહત્વની વાત, ઘી શરીરને અંદરથી લુબ્રિકેશન આપે છે. પણ મિત્રો, અહીં એક ભૂલ ના કરશો. વધારે ઘી એટલે નુકસાન, સંતુલિત ઘી એટલે ફાયદો. એટલે બેલેન્સ ઇઝ ધ કી છે. મિત્રો, હવે વાત આવે છે નાળિયેર તેલની. એક એવું તેલ જે ખાસ કરીને સાઉથ ઇન્ડિયામાં બહુ ઉપયોગ થાય છે, નાળિયેર તેલ. આ તેલના ફાયદા જોઈએ તો મેટાબોલિઝમ વધારે છે, ઇમ્યુનિટી મજબૂત કરે છે અને ફેટ બર્નમાં મદદરૂપ થાય છે. એટલે જે લોકો વેઇટ લોસ માટે પ્રયત્ન કરે છે તેમને આ મદદરૂપ થઈ શકે છે. મિત્રો, અહીં લોકો સૌથી મોટી ભૂલ કરે છે, એક જ તેલ આખું જીવન વાપરવું. શું તમે પણ એ જ કરો છો? તો ચાલો સત્ય હકીકત જાણી લઈએ. શરીરને અલગ અલગ ફેટની જરૂર હોય છે. એટલે ક્યારેક મગફળી તેલ,
ક્યારેક તલનું તેલ અને ક્યારેક ઘી. રિલેશન ઇઝ ધ સિક્રેટ. એક નાની ચોઈસ દરરોજની તમારી શરીર પર વર્ષો જૂની અસર કરે છે. મિત્રો, હવે સાચું કહો, તમે એક જ તેલ વાપરો છો કે ચેન્જ કરતા રહો છો? કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, હવે તમે જાણ્યું કે કયું તેલ સારું છે, પણ હજી સૌથી ખતરનાક સત્ય બાકી છે. હવે સવાલ એ છે કે કયું તેલ તમને ધીમે ધીમે બીમાર બનાવી રહ્યું છે, અને સૌથી ચોંકાવનારી વાત, તમે એ જ તેલ રોજ ખાઈ રહ્યા છો. એક વાત ધ્યાનથી સાંભળજો, જે તેલ ટીવી પર સૌથી વધુ એડવર્ટાઇઝ થાય છે એ જ હંમેશા સૌથી સારું નથી હોતું. મિત્રો, આ માત્ર બિઝનેસ છે, અને આ બિઝનેસમાં તમારા સ્વાસ્થ્ય કરતા પ્રોફિટ વધુ મહત્વનો છે. મિત્રો, ચાલો સત્ય સામે આંખ ખોલીએ. રિફાઇન ઓઇલ એટલે સાયલેન્ટ ડેન્જર. રિફાઇન ઓઇલમાં શું થાય છે? હાઈ ટેમ્પરેચર પ્રોસેસિંગ, કેમિકલ્સ, હેક્ઝેન જેવા, બ્લીચિંગ એન્ડ ડીઓડરાઇઝેશન, અને આ બધાના કારણે વિટામિન ખતમ, નેચરલ ગુડનેસ ખતમ, અને ટોક્સિક સબસ્ટન્સ બની શકે. જે વસ્તુને તમે હેલ્ધી માનીને ખાઈ રહ્યા છો ને, એ જ તમારી અંદર ધીમે ધીમે ઝેર બની શકે છે. મિત્રો, તમને પણ ટીવી એડ્સ યાદ છે? હાર્ટ ફ્રેન્ડલી ઓઇલ, ડોક્ટર રિકમેન્ડેડ, 0% કોલેસ્ટ્રોલ. પરંતુ મિત્રો, આના પાછળનું સત્ય એ છે કે ઓઇલમાં નેચરલી કોલેસ્ટ્રોલ નથી જ હોતું, એટલે 0% કોલેસ્ટ્રોલ. આ તો એક માર્કેટિંગ ટ્રીક છે. જ્યારે તમે સાચું જાણતા જ નથી, તો કોઈ પણ તમને કંઈ પણ મનાવી શકે છે. હવે વાત કરીએ હાઇડ્રોજનેટેડ ઓઇલ એટલે કે વનસ્પતિ ઓઇલ. મિત્રો, આ સૌથી ખતરનાક છે. વનસ્પતિ ડાલડા ઓઇલ ટ્રાન્સફેટ વધારે છે, હાર્ટ ડિસીઝનું જોખમ અને કોલેસ્ટ્રોલ ઇમ્બેલેન્સ કરે છે. અને સૌથી ખરાબ વાત, આ ઘણીવાર સસ્તા ખોરાકમાં વપરાય છે. મિત્રો, તમે પણ નોટિસ કર્યું હશે, બહારનું ખાધા પછી શરીર ભારે લાગે છે, થકાવટ લાગે છે. કારણ શું હોઈ શકે? તેલ. મિત્રો, આ એક સત્ય છે. આપણે પોતાની બીમારી પોતે જ બનાવીએ છીએ. દરરોજ થોડું થોડું ખોટું ખાઈને જો એક નાની ભૂલ દરરોજ કરો, તો વર્ષો પછી તેનું પરિણામ શું આવશે? નેચરલ ઓઇલ જે શરીરને મદદ કરે છે, રિફાઇન ઓઇલ જે શરીરને નુકસાન કરે છે, અને વનસ્પતિ ઓઇલ સૌથી ખતરનાક. મિત્રો, હવે તમે સત્ય જાણો છો, પણ સૌથી મોટો સવાલ હજુ બાકી છે. તમે રોજિંદા જીવનમાં કઈ રીતે સાચી પસંદગી કરશો? મિત્રો, હવે સાચું કહો, શું તમને આજ પછી રિફાઇન ઓઇલ છોડશો? હા કે ના? કોમેન્ટમાં જરૂર લખજો. ક્યારેક સૌથી મોટો ખતરો એ જ નથી જ્યારે આપણે જાણીએ છીએ. સૌથી મોટો ખતરો એ છે જેને આપણે સાચું માની લીધું છે. મિત્રો, હવે તમે જાણો છો કે કયું તેલ સારું છે અને કયું તેલ ખતરનાક. પણ હવે સૌથી મોટો સવાલ એ છે, રોજિંદા જીવનમાં કયું તેલ કેવી રીતે વાપરવું? કારણ કે સાચું જ્ઞાન ત્યારે જ કામનું બને જ્યારે પ્રેક્ટિકલ બને. માત્ર સાચું તેલ ખરીદવાથી કામ નહીં ચાલે, તેને સાચી રીતે વાપરવું પણ એટલું જ જરૂરી છે. ચાલો મિત્રો, હવે તમને એક સિમ્પલ કુકિંગ રૂટીન આપું. મોર્નિંગ કુકિંગ નાસ્તો, બેસ્ટ ઓપ્શન તલનું તેલ અથવા તો થોડું ઘી, કારણ કે પાચન માટે હળવું અને એનર્જી આપે છે, જેમ કે ઉપમા, થેપલા અને પરાઠા થોડા ઘી સાથે. નંબર 2 છે લંચ કુકિંગ, બપોરનું જમવાનું. બેસ્ટ ઓપ્શન મગફળીનું તેલ, ઘાણીનું, કારણ કે સામાન્ય ગુજરાતી રસોઈ માટે બેસ્ટ અને શરીરને સંતુલિત ફેટ આપે. દાળ, શાક, કઢી માટે પરફેક્ટ. ડિનર કુકિંગ, રાતનું જમવાનું. બેસ્ટ ઓપ્શન ઓછું તેલ અથવા તો હળવું તલનું તેલ, કારણ કે પાચન ધીમું હોય છે, એટલે હેવી ઓઇલ ટાળો. મિત્રો, એક રૂલ યાદ રાખજો, એક જ તેલ ક્યારેય લાંબા સમય સુધી વાપરવું નહીં. તો પ્રશ્ન થાય કે તેને કેવી રીતે વાપરવું? વીક 1 થી 2 મગફળીનું તેલ, વીક 3 થી 4 તલનું તેલ, વચ્ચે વચ્ચે ઘી ઉમેરો. શરીરને વેરાયટી જોઈએ છે, એક જ વસ્તુ નહીં. ચાલો હવે સ્પેશિયલ કેસીસની વાત કરી લઈએ. વેઇટ લોસ માટે નાળિયેર તેલ, જે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. જોઈન્ટ પેઇન અથવા તો વીકનેસ માટે ઘી, દિવસે 1 થી 2 ચમચી, જે લુબ્રિકેશન અને શક્તિ આપે છે. હાર્ટ હેલ્થ માટે તલનું તેલ અને સરસવનું તેલ, જે ગુડ ફેટ્સ આપે છે. ચાલો હવે તમને પણ જણાવું કે રોજિંદા લાઈફમાં શું ભૂલો કરે છે લોકો. મિત્રો, આ ભૂલો ઘણી સામાન્ય છે. ભૂલ નંબર 1 છે વારંવાર તેલ ગરમ કરવું. રીહીટ ઓઇલ એટલે ટોક્સિક. ભૂલ નંબર 2 છે ડીપ ફ્રાય કરવું. મિત્રો, એક્સેસિવ ઓઇલ એટલે પ્રોબ્લેમ. ભૂલ નંબર 3 છે ચીપ ઓઇલ પસંદ કરવું. સસ્તું એટલે લાંબા ગાળે મોંઘું. મિત્રો, એક સવાલ, તમે ઘરે તેલ ફરીથી ગરમ કરો છો? તો સાચું કહેજો, કોમેન્ટમાં લખજો યસ કે નો. મિત્રો, આપણે આખી જિંદગી સ્વાદ પાછળ દોડીએ છીએ, પણ પછી એક દિવસ સ્વાસ્થ્ય પાછળ દોડવું પડે છે. આજે તમે જે ખોઈ રહ્યા છો, એ તમારું આવતીકાલ બનાવી રહ્યું છે. મિત્રો, જ્યારે શરીર સ્વસ્થ હોય છે ત્યારે આપણે ધ્યાન નથી આપતા, પણ જ્યારે બીમારી આવે છે ત્યારે આપણે સવાલ પૂછીએ છીએ, હવે શું ખાવું, શું બદલવું? અને એ જ સમયે સાચી માહિતી સૌથી જરૂરી બની જાય છે. દરેક બીમારી માટે એક જ તેલ કામનું નથી. દરેક શરીર અલગ છે,
દરેક બીમાર અલગ છે, એટલે તેલ પણ યોગ્ય પસંદ કરવું પડે. નંબર 1 છે હાર્ટ માટે બેસ્ટ ઓઇલ જોઈએ તો તલનું તેલ, સરસવનું તેલ અને થોડું ઘી, કારણ કે ગુડ ફેટ્સ આપે છે, બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે. રિફાઇન ઓઇલ અને વનસ્પતિ ઓઇલ ટાળવા જોઈએ મિત્રો, જે હાર્ટ મજબૂત બનાવે છે તો આખું શરીર મજબૂત છે. નંબર 2 છે ડાયાબિટીસ માટે બેસ્ટ ઓઇલ જોઈએ તો મગફળીનું તેલ અને તલનું તેલ, કારણ કે બ્લડ સુગર કંટ્રોલમાં મદદ કરે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે. ડીપ ફ્રાય ટાળો અને લાઇટ કુકિંગ કરો. મિત્રો, તમે પણ વિચાર્યું હશે ડાયાબિટીસમાં મીઠું જ નહીં પણ તેલ પણ મહત્વનું છે. નંબર 3 છે વજન ઘટાડવા માટે બેસ્ટ ઓઇલ જોઈએ તો નાળિયેરનું તેલ થોડું અને તલનું તેલ, કારણ કે મેટાબોલિઝમ વધે છે અને ફેટ બર્નમાં મદદ કરે છે. ક્વોન્ટિટી કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડવું હોય તો તેલ ઓછું નહીં પણ સાચું પસંદ કરો. નંબર 4 છે જોઈન્ટ પેઇન અથવા તો વીકનેસ બેસ્ટ ઓપ્શન જોઈએ તો દેશી ઘી દિવસે 1 થી 2 ચમચી, કારણ કે જોઈન્ટને લુબ્રિકેશન અને સ્ટ્રેન્થ આપે છે. મિત્રો, તમારા ઘરે પણ કોઈને ઘૂંટણમાં દુખાવો હોય તો આ જરૂર કામ લાગશે. નંબર 5 છે બ્રેઇન હેલ્થ અને યાદશક્તિ માટે બેસ્ટ ઓઇલ જોઈએ તો ઘી અને તલનું તેલ, કારણ કે બ્રેઇનને નરિશમેન્ટ અને મેમરીને સપોર્ટ આપે છે. મગજને સૌથી સારી ફેટની જરૂર પડે છે. નંબર 6 છે સ્કિન અને હેર પ્રોબ્લેમ માટે બેસ્ટ ઓઇલ જોઈએ તો નાળિયેર તેલ અને તલનું તેલ, કારણ કે સ્કિન ગ્લો કરે અને હેર સ્ટ્રેન્થ વધારે છે. મિત્રો, ગ્લો માટે એક્સપેન્સિવ ક્રીમ નહીં, સાચું તેલ કામ આવે છે. ગોલ્ડન રૂલ ની વાત કરીએ તો રિફાઇન ઓઇલ ટાળો, ઓઇલ રોટેટ કરો, રીહીટ ઓઇલ ન કરો, ક્વોન્ટિટી કંટ્રોલ રાખો. બીમારી પછી બદલાવ લાવવો એ સારી વાત છે, પણ જો પહેલેથી જ સમજ આવી જાય તો બીમારી જ ના આવે. મિત્રો, તમને કઈ સમસ્યા છે, હાર્ટ, ડાયાબિટીસ, વેઇટ, કોમેન્ટમાં લખજો. હું તમને પર્સનલ ગાઈડલાઇન્સ આપીશ. મિત્રો, તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે અને તમારી થાળીમાં છે. મિત્રો, હવે સુધી તમે બધું જાણ્યું, પણ કયું તેલ સારું, કયું ખરાબ અને કઈ બીમારીમાં શું ખાવું, પણ હવે સૌથી મોટો સવાલ, આ બધું જીવનમાં કેવી રીતે લાગુ કરવું, કારણ કે નોલેજ અને એક્શન થી સાચું રિઝલ્ટ મળે છે. સાચી માહિતી ત્યારે જ કામની છે જ્યારે તમે તેને રોજિંદા જીવનમાં અપનાવો. તો ચાલો હું તમને આખા દિવસનું ડેઈલી રૂટીન આપું. નંબર 1 છે મોર્નિંગ રૂટીન. ઉઠ્યા પછી 1 ગ્લાસ ગરમ પાણી અને થોડું લીંબુ, કારણ કે શરીર ડિટોક્સ થાય અને પાચન સુધરે છે. નાસ્તા માટે ઉપમા, પોહા, થેપલા અને પરાઠા થોડા ઘી સાથે બનાવવા. તલનું તેલ અથવા તો ઘી બેસ્ટ છે. હેવી ફ્રાય ફૂડ ટાળો તેમજ લાઇટ અને એનર્જેટિક રાખો. નંબર 2 છે મિડ મોર્નિંગ. ફ્રૂટ્સ અથવા તો ડ્રાય ફ્રૂટ્સ, બદામ અને અખરોટ ખાવ, કારણ કે નેચરલ એનર્જી અને બ્રેઇનને સપોર્ટ આપે છે. નંબર 3 છે લંચ રૂટીન. કમ્પ્લીટ થાળી, રોટલી અથવા તો ભાત, દાળ, શાક અને સલાડ લેવું. મગફળીનું તેલ, ઘાણીનું એ બેસ્ટ છે. વધારે તેલ વાળું શાક ટાળો અને બેલેન્સ રાખો. નંબર 4 છે ઇવનિંગ રૂટીન. ગ્રીન ચા નાસ્તો અને હળવો નાસ્તો, મખાણા અને ચણા લેવા. પકોડા અને સમોસા ખાવાનું ટાળવું. મિત્રો, સાંજે જ આપણે સૌથી વધુ ભૂલ કરીએ છીએ. નંબર 5 છે ડિનર રૂટીન. હળવું જમવું, દાળ, શાક અને 1 થી 2 રોટલી. ઓછું તેલ અથવા તલનું તેલ બેસ્ટ. સૂતા પહેલા 2 થી 3 કલાક પહેલા જમવું. સાચું ખાવાથી વધારે મહત્વનું છે ખોટું ન ખાવું. તેલ બદલવાથી જિંદગી બદલાઈ શકે છે, પણ સાથે જીવનશૈલી પણ બદલવી પડશે. રોજ 20 થી 30 મિનિટ ચાલવું, પાણી પૂરતું પીવું અને સ્ટ્રેસ ઓછો રાખવો. હવે એક સવાલ, તમે આનાથી શું ફોલો કરશો? મોર્નિંગ રૂટીન, ઓઇલ ચેન્જ કે ફૂલ ડાયટ પ્લાન? કોમેન્ટમાં જરૂર લખજો. આખરે એક જ વાત કહું છું, તમે જે ખાવ છો એ જ તમે બનો છો. આજે નાનો ફેરફાર કરો, આવતીકાલે મોટું પરિણામ મળશે. જો તમને આ સંપૂર્ણ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સ્વાસ્થ્ય કોઈ વસ્તુ નથી, એ એક પસંદગી છે. જો તમે રોજ કરો છો. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.